લાડકી દીકરીના ભવિષ્ય માટે રોકાણની વાત આવે ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSYનું નામ કાને પડ્યા વગર રહેતું નથી. પ્રવીણભાઈ પણ તેમની 10 વર્ષની દીકરી માટે મિત્રો કે સલાહકારો સાથે વાત કરે છે ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની સલાહ તો ચોક્કસ મળે છે. બાકીની તમામ સ્મોલ સેવિંગ સ્કીમની તુલનાએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સૌથી વધુ 8.2% વ્યાજ મળે છે. દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો અને તેના પર સેક્શન 80C હેઠળ કર લાભ પણ મળે છે. એટલું જ નહીં, સુકન્યા સમૃદ્ધિ યોજનાની મુદત પૂરી થાય ત્યારે જે રકમ મળે તેના પર પણ ટેક્સ લાગતો નથી. આમ વધારે વ્યાજ તથા ટેક્સમાં રાહત મળતી હોવાથી પ્રવીણભાઈ આ યોજનામાં ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેમના માટે આ રોકાણ યોગ્ય નથી. પ્રવીણભાઈએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શા માટે રોકાણ ન કરવું જોઈએ, ચાલો સમજીએ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની દીકરી માટે ખાતું ખોલાવી શકાય છે. પ્રવીણભાઈની દીકરી પણ 10 વર્ષની છે. ખાતું તો ખુલી જશે, પરંતુ 15 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. પ્રવીણભાઈ 15 વર્ષ સુધી રોકાણ પણ કરી લેશે, પરંતુ યાદ રાખજો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવો તે તારીખથી 21 વર્ષ બાદ મુદત પૂરી થઈ જાય છે. ધારો કે પ્રવીણભાઈ જાન્યુઆરી 2024માં આ યોજનામાં ખાતું ખોલાવે તો 15 વર્ષ સુધી એટલે કે 2039 સુધી રોકાણ કરવું પડશે. ખાતાની મુદત 21 વર્ષ બાદ એટલે કે છેક 2045માં પૂરી થશે. ત્યારે તો તેમની દીકરી 31 વર્ષની થઈ ગઈ હશે અને હાયર એજ્યુકેશનની ઉંમર પણ પૂરી થઈ ગઈ હશે. જો પ્રવીણભાઈએ તેમની દીકરી 2 વર્ષની થઈ ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું હોત તો વાંધો નહોતો, પરંતુ હવે 10 વર્ષની થઈ છે ત્યારે ખાતું ખોલાવવાનો નિર્ણય અયોગ્ય છે. આમ તો દીકરી 18 વર્ષની થાય ત્યારે જમા રકમમાંથી 50% રકમ એજ્યુકેશન માટે ઉપાડી શકાય છે. ધારો કે પ્રવીણભાઈ તેમની 10 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવે અને દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરે તો દીકરી 18 વર્ષની થશે ત્યારે એટલે કે 8 વર્ષ બાદ કુલ 12 લાખ રૂપિયાનું રોકાણ થશે. આમ તો દર 3 મહિને સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરની સમીક્ષા થાય છે, પરંતુ આપણે માની લઈએ કે અત્યારે 8.2%નો રેટ છે. તે આગામી 8 વર્ષ સુધી યથાવત રહેશે તો 8 વર્ષમાં કુલ 16.95 લાખ રૂપિયા ભેગા થશે. આમાંથી 50% રકમ એટલે કે 8.47 લાખ રૂપિયા ઉપાડી શકાશે, પરંતુ વધતી મોંઘવારીને જોતા 8 વર્ષ બાદ 8.47 લાખ રૂપિયાની રકમ મેડિકલ, એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ જેવા હાયર એજ્યુકેશનનું લક્ષ્ય હાંસલ કરવા માટે મામૂલી થઈ ગઈ હશે. એટલે પ્રવીણભાઈએ પોતાની દીકરીના હાયર એજ્યુકેશન માટે તે સમય વધુ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. ધારો કે પ્રવીણભાઈ 50% રકમ ઉપાડ્યા વગર રોકાણ જાળવી રાખે છે તો 21 વર્ષ બાદ એટલે કે 2045માં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળવાથી લગભગ 70 લાખ રૂપિયાનું ફંડ ભેગું થઈ જશે. પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે દીકરીના ભણતર અને લગ્ન પ્રસંગ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ છે, પરંતુ દીકરી નાની ઉંમરની હોય ત્યારથી રોકાણની શરૂઆત કરશો તો જ આ યોજનાનો લાભ મળી શકશે. આ યોજનાનો લોક-ઇન પિરિયડ લાંબો છે, આથી નાની મોટી જરૂરિયાત વખતે આ રોકાણ કામમાં નહીં આવે. જો લાંબા સમય સુધી રોકાણ કરવાની ક્ષમતા હોય તો જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો. જો પ્રવીણભાઈ નિયમિતપણે રોકાણ કરી શકે એમ હોય તો તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ વધારે યોગ્ય વિકલ્પ સાબિત થશે. 15 વર્ષના લાંબા સમયગાળામાં બજાર સૌથી ખરાબ વળતર આપે તો પણ 12% રિટર્ન ક્યાંય જવાનું નથી. જો ટેક્સ બચાવવાની ગણતરી હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડમાં ELSS નો વિકલ્પ છે જ. પ્રવીણભાઈ દર વર્ષે 1.5 લાખ રૂપિયા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તો 12%ના અંદાજિત રિટર્ન પ્રમાણે 10 વર્ષમાં 29 લાખ રૂપિયા ભેગા કરી શકશે. તેની સામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8 વર્ષના રોકાણ બાદ હાથમાં આવશે માત્ર 8.47 લાખ રૂપિયા. જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 15 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ જાળવી રાખે છે તો કુલ 22.5 લાખ રૂપિયાના રોકાણ સામે 63 લાખ રૂપિયા ઉમેરી શકશો. જો સુકન્યા સમૃદ્ધિ યોજનાની જેમ 21 વર્ષ બાદ પૈસા ઉપાડશો તો આ રકમ વધીને 1.24 કરોડ રૂપિયા થઈ જશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અન્ય સરકારી યોજના કરતાં વધારે વ્યાજ મળે છે. ટેક્સ પણ બચતો હોવાથી તે ચોક્કસપણે સારી યોજના છે, પરંતુ રિટર્નના મોરચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સથી તોલે આવે તેમ નથી. જો દીકરી 10 વર્ષની નજીક પહોંચી ગઈ હોય તો હવે સુકન્યા યોજનામાં ખાતું ખોલાવવામાં કોઈ સમજદારી નથી. તેના કરતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો વધારે ફાયદો થશે.